ઉત્તરાયણ દરમિયાન આપણામાં ખીચડો કે ઊંધિયું ખાવાની એક પ્રણાલી છે. એ માત્ર શોખ ખાતર નથી, પણ પૌષ્ટિકતાથી ભરપૂર એવા વિવિધ પ્રકારના કઠોળ, શાકભાજી, તેજાના, જુદા જુદા પ્રકારના ધાન્ય, જુદા જુદા પ્રકારની દાળોથી બનાવવામાં આવે છે, જે પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. એનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને પૌષ્ટિકતા મળે છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ જ રીતે લોહરી અને પોંગલ દરમિયાન પણ આવી રીતની વાનગીઓ બનાવવામાં આવે છે, જે પૌષ્ટિકતાઓથી ભરપૂર હોય છે. એટલે કે આ બધા રિચ્યુઅલ્સ એ તમને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને તમારી હેલ્થમાં સુધારો થાય એવા જ પ્રયત્ન કરતા હોય છે. હાલની જનરેશનમાં ચાલતી જંક ફૂડ પાછળની ખોટી દોડને થોડી અટકાવી અને થોડી પોષણક્ષમ આહારની ટેવો પાડીએ